જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હા, હમણાં આપણે સત્સંગમાં કીધું ને કે આજે 5મું નોરતું છે તો માતાજીનું સ્વરૂપ મોક્ષ લક્ષ્મી છે અને મોક્ષ લક્ષ્મી સ્વરૂપ માતાજીની આરાધના કરવાથી દાદાની જ આરાધના કર્યા બરાબર કહેવાય. તો માતાજીની આરાધના કેવી રીતે કરવી એ જરા થોડું કહો ને. એ શું આરાધના કરવી એટલે શું? જો દાદાની આજ્ઞા એ માતાજીની આરાધના છે. દાદાની આજ્ઞા એ માતાજીની આરાધના છે. સમજાયું? એટલે માતાજીની ભક્તિ એટલે દાદાજીની આજ્ઞા પાડીએ છે ને એ માતાજીની જ ભક્તિ છે. ખ્યાલ આવ્યો? આપણે 9 કલમો કરીએ છીએ, ત્રિમંત્ર કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, આખું જે બધું દાદા થકી આવ્યું છે ને એ પ્રકૃતિને સહજ કરે એવું છે. એટલે આપણે શું કીધું કે રિયલ એટલે નિશ્ચય 12મા ધોરણે જતો રહ્યો કૃપાથી. પુરુષાર્થથી વ્યવહારને ઉચકવાનો છે. એટલે પુરુષાર્થથી વ્યવહાર ઉચકાશે આજ્ઞા પાડવાથી, આજ્ઞાના નિશ્ચયથી. એટલે બહારનું શું થાય છે ને, બહારનું શું થાય છે ને એના પર બહુ ધ્યાન નહીં આપવાનું, પણ એની ખબર રાખવાની, દેખભાળ કરવાની. એટલે ખબર રાખવાની કે શું ભૂલ થાય છે. જેમ સ્કૂટર ચલાવો છો ને તો જે દિશામાં વાળવી હોય તેને તમે વાળો છો એટલે પછી સ્કૂટર વળે છે. સ્કૂટરના પૈડાને નહીં વાળતા તમે સીધો પકડીને, પણ ના એના સ્ટીયરિંગ ને તમે વાળો એટલે પૈડું વળી જાય ને આપણું સ્કૂટર વળે. એવી રીતે આગળ જે વિટાયેલું છે ને તે પ્રમાણે આજે ચાલે છે, રૂપકમાં આવે છે, પરિણામ આવે છે. સમજાયું? એનો આજે નિશ્ચય કરતા આ 9 કલમો કરીએ છીએ, આજ્ઞા પાડવાની વાત કરીએ છીએ, એ બધું જે છે પ્રતિક્રમણ કરીએ છીએ એ વ્યવહાર ચોખ્ખો કરતો જાય છે. એનાથી વ્યવહાર ચોખ્ખો થતો જાય અને પછી આજનો નિશ્ચય કામ કરશે. શું નિશ્ચય? સમભાવે નિકાલ કરવો છે તે. આજે સમભાવે નિકાલ રહેતો નથી. ગમતા ના ગમતામાં તણાઈ જઈએ છે. એ આપણે બિલકુલ અનુભવ કરીએ છીએ. ગમવાના ભાગે ખેંચાય યા ના ગમતા ભાગે ખેંચાય, પણ એ બંનેમાં આપણે કહીએ મારે સમભાવે નિકાલ કરવો છે. એટલે ગમતું આવે કે ના ગમતું આવે બંનેમાં સમભાવે રહેતા. પણ આજે એ બહારનો ભાગ એવો નથી, પણ અંદરનો નિશ્ચય ધીમે ધીમે કરીને પ્રતિક્રમણથી એ બહાર રૂપકમાં આવતો જાય છે. એટલે અંદરનો ભાગ નિશ્ચયથી સંયમિત થયેલો, નિશ્ચયથી સંયમિત થયેલો વ્યવહારથી બહાર સંયમિત થતો જશે. એટલે અંદરનો નિશ્ચય નક્કી કરેલું બહાર રૂપકમાં આવતું જાય છે, ધીમે ધીમે કરીને. અક્રમ વિજ્ઞાન એ રીતે અંદરથી બહાર જવાનો માર્ગ છે. એટલે બહારનું લોકો જોઈને બૂમો પાડે તમે કશું ઠેકાણું નથી, તો આપણે કહેવા બરાબર ઠેકાણું નથી, માફ કરજો એમ કરીને આપણે રહીએ છીએ. પણ અંદર આપણે નિશ્ચયમાં કાચા પડતા નથી. નિશ્ચયની પાકાઈને પ્રતિક્રમણથી એટલા માટે આપણે કીધું કે હવે પુરુષાર્થમાં શું રહ્યું? આજ્ઞાનો નિશ્ચય અને જ્યાં જ્યાં ભૂલ થાય છે તેના પ્રતિક્રમણ. બસ, એની આગળ કશું નથી. બીજું બધું આ બેમાં સમાઈ જાય છે. ખબર પડી? હા, પડી. ભૂલ થાય છે તો એ વખતે ખબર પડે છે કે આ ભૂલ થઈ, સામેવાળાને અસર બી થાય. પ્રતિક્રમણ કરીએ પણ સામેવાળાને પછી કહેવા નથી જવાનું કે આ ભૂલથી થઈ ગઈ. સામાન કઈ આવતા જ નથી, કારણ સામા છે જ નહીં. જે તમને બધા ભેગા થાય છે તે બધા ગીતાબેન જ છે. પણ એને અસર તો થઈ ને, એ ગીતાબેન જ છે. તમે એમનું જોવાનું જ નથી, તમારું જ જોવાનું. બરાબર. તમારું સરખું થયું એટલે બહાર સરખું જ છે બધું. બહાર તમારો પડઘો છે, તમારું રિફ્લેક્શન છે, તમારો અરીસો છે. ખબર પડી? હા, પડી. હવે બીજું એક થોડું સંભાવે નિકાલની હમણાં વાત થઈ. કેશવાનંદજીએ કીધું કે તમે
ફાઇલ નો નિકાલ કરવા માટે કંઈ પણ વ્યવહાર માટે નીકળો છો તો પછી તમે દાદાને શું કરો છો કહી દો વ્યવહાર? શું કરો છો વ્યવહાર? કોઈ પણ વ્યવહાર માટે નીકળો છો, કંઈ પણ ક્રિયા તે કરતા હોય તો એ કંઈ પણ, તો દાદાને પ્રાર્થના કરીને નીકળો. જુદા પણ એમ કે નક્કી કરો કે ગીતાબેન નો વ્યવહાર છે એમ, અને એમ જુદા પણ ફાઇલ નો નિકાલ કરવો છે, દાદા શક્તિ આપજો એમ કરીને તમે નીકળો છો. જસ્ટ એક એક્ઝામ્પલ રીતે કહું કે હવે હું સવારે મંદિર જતી હોઉં, શિવ મંદિરે જતી હોઉં, તો દાદાને રોજ બોલો બોલો દાદાને એવું કહીને નીકળું કે દાદા ફાઇલ નો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. મંદિરે જઉં છું છતાં પણ આ કહું છું. એ તો બરાબર, સમય નિકાલ એનો એ કરવાનો જ છે ને. હા, તો આ બરાબર છે ને? બરાબર છે, કારણ કે ત્યાં કઈ જોશો ત્યાં ગમશે ના ગમશે બધું થશે ને. બરાબર છે, એ તો બરાબર છે, નો પ્રોબ્લેમ. કે કેટલી વસ્તુ ગમે કેટલી વસ્તુ ના ગમે એ બધી ભેગી થાય ને. ત્યાં ગયા નથી પણ બધાને જો આજુબાજુ બધું જોવાય નહીં. મંદિરમાં કે કચરો રાખેલો હોય ખૂણામાં પડેલો તો કે મંદિરમાં કચરો ચોખ્ખું નથી રાખતો એમ કરીને થાય પછી. એટલે બેન અંદરનો નિશ્ચય છે આપણો, આજ્ઞા નો નિશ્ચય, એમાં બધી માતાજીની આરાધના આવી ગઈ. આ બધા જે આપણે વાંચ્યું ને એના પછી આપણને સમજણ પડે કે દાદાએ આપણને શું આપ્યું છે. આમ 5 વાક્યોમાં આખી આરાધના આપી દીધી છે. એટલે આપણે વાંચીએ કે જોઈએ તો આપણને એનું સમાધાન મળે. એ પ્રકૃતિ બધી ઈચ્છા પૂરી કરે છે, એટલે આપણે નથી કહેતા દાદા આપણી બધી ઈચ્છા પૂરી કરશે. એટલે કે દાદાની આરાધના એટલે દાદાની આજ્ઞાનું આરાધન. દાદાએ કીધું એ પ્રમાણે ચાલવાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થશે. એ જ માતાજીનું આરાધન થઈ ગયું. હા, માતાજીની આદ્ય શક્તિનું આરાધન છે. માતાજીનું આજ્ઞા પાડી એ જ માતાજીનું આરાધના થઈ ગઈ કહેવાય. રાઈટ, બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.